સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારની રજૂઆત બાદ તંત્ર સફાળું જાગ્યું છે। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને સંબોધીને એક પત્ર લખ્યો। પત્ર લખ્યા બાદ મુખ્ય પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી। તંત્ર સફાળું જાગ્યું છે અને જગ્યા પર કકડધજ હાલત હતી રોડ રસ્તાની, તેને લઈને તંત્ર હાલત એટલે કોન્ટ્રાક્ટરો કામગીરી શરૂ કરી છે। સાવલી ઉદલપુર રોડ પર પ્રથમપુરા ગામ પાસે આવેલી કરડ નદી અને શિહોરા ગામ પાસેની મેશ્રી નદી પર નિર્માણ થયેલા બ્રિજની કામગીરીની ગુણવત્તા બાબતે આજે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી, જે બાબતે મીડિયા સમક્ષ કેબિનેટ મંત્રી અને સરકારના મુખ્ય પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ પણ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી। રજૂઆત બાદ સફાળું જાગેલું વહીવટી તંત્રએ પુલ પર દેખાઈ રહેલા તળિયાના સળિયા અને ખાડાઓ પૂરવા માટે ઢાક પીછોડો કરવા પૂરતો હાલ ડામરની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી છે। આ ઢાક પીછોડો કોના કહેવાથી અને કઈ એજન્સી કરાવી રહી છે તે બોલવા સ્થળ પર કોઈ કર્મચારી તૈયાર જ નથી। મેં આપણને ઘણી વખત પ્રેસમાં કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ કરવા માગતા નથી। ધારાસભ્યશ્રીઓને પણ કહ્યું છે, જ્યાં જ્યાં જિલ્લામાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગયા છે, સાર્વજનિક આપણી હાજરીમાં પણ કહ્યું છે, કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ તમામ વિભાગના વડાઓને કેબિનેટમાં પણ સૂચનાઓ અવારનવાર આપી છે, જિલ્લા કલેક્ટરોને પણ આપી છે। ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં ભાજપની સરકાર ભૂપેન્દ્રભાઈ એ નીતિ તરફ આગળ વધી રહી છે અને એમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી। જે કંઈ બાબત ધારાસભ્યશ્રીના ધ્યાનમાં આવ્યું છે તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે એનું મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી છે। ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી। આ નીતિના આધાર ઉપર હંમેશા ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદનાથી રાજ્યની જનતાનો પૈસો એ સારી રીતે ગુણવત્તાયુક્ત વપરાય એમના માટે અવારનવાર ચીમકી આપી છે। કોઈ પણ આવું કરતા હશે, કોઈ પણ વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરે એવું મુખ્યમંત્રી કહ્યું છે। હું પ્રતિનિધિ તરીકે કોઈ પણ પ્રતિનિધિ આવું ધ્યાન દોરે એ સરાહનીય બાબત છે। પ્રજાનો પૈસો છે એ યોગ્ય રીતે વપરાય એમના માટેની આપણા સૌની સહિયારી જવાબદારી છે। ત્યારે આવું કંઈ પણ થયું હશે તેના ઉપર ચોક્કસ કડક એક્શન લેવા માટે રાજ્યની સરકાર એ તૈયાર છે અને એક્શન લેશે, આવું અવારનવાર મુખ્યમંત્રીએ કહ્યું છે। હું પણ સરકારોથી કહું છું, આવી કોઈ પણ ગડબડી ક્યાંય પણ થતી હોય તો રાજ્યની સરકાર ચલાવવા માગતી નથી, એમના ઉપર ઠોસ એક્શન લેવામાં આવે છે, ભૂતકાળમાં પણ લીધા છે।